નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જેની સાથે ફરી આપણે વિડિયો લેક્ચરમાં મળ્યા છે. તો 9મા ધોરણની અંદર આપણો 9મો પાઠ ચાલી રહ્યો છે, જેમાં ચોથો લેક્ચર આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે કાચના પ્યાલા પર કડક પટ્ટા મૂકી તેના પર સિક્કો મૂકીને પેપરને ધક્કો મારતા સિક્કો પ્યાલામાં કેમ પડી જાય છે, જે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે, જડત્વનો જે નિયમ છે તેના અનુસંધાનનું આ એક પ્રશ્ન છે, ઉદાહરણ પણ છે. બીજો છે ફૂટબોલને કિક મારવામાં આવે અને તેટલા જ બળથી મોટા પથ્થરને કિક મારવામાં આવે તો ફૂટબોલ વધારે દૂર જાય છે, પથ્થર દૂર વધારે જતો નથી. તો તે પણ એક જડત્વના નિયમ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જે બળની વ્યાખ્યા આપે છે, તો શા માટે તે સમજાવો, આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય, તેની પણ આપણે વાત કરવાના છીએ. અને જડત્વ એટલે શું તે ઉદાહરણ આપી સમજાવો. આટલા ટોપિક, આટલા પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો સૌથી પહેલો આપણો પ્રશ્ન, કાચના પ્યાલા પર કડક પટ્ટા મૂકી તેના પર સિક્કો મૂકી પેપરને ધક્કો મારો તો સિક્કો પ્યાલામાં કેમ પડી જાય? આ પ્રયોગ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બી કરી શકો છો. તમારે એક કાચનો ગ્લાસ લેવાનો, એના પર એક કડક પૂંઠું મૂકવાનું, તેના પર સિક્કો મૂકવાનો. હવે તમારે અહીંયા એક છેડેથી આંગળી વડે તેને પૂંઠાને બળ આપવાનું અને ધક્કો મારવાનો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પૂંઠાની ઉપર સિક્કો છે. તમે બળ કોને લગાડો છો? પૂંઠાને. તો બળ આગળ જશે, આ પૂંઠું જે છે, પટ્ટું જે છે એ આગળ જશે. હવે એની ઉપર રહેલો સિક્કો એની સાથે જશે નહીં, તે સિક્કો ગ્લાસમાં પડી જશે. આ જડત્વનો ગુણધર્મ સમજાવે છે. જે આપણે અહીંયા લખ્યું છે, કાચનો પ્યાલો લો, તેના પર કડક પટ્ટા મૂકો, તેના પર સિક્કો મૂકો, આંગળી વડે કડક પટ્ટાને શક્ય હોય તેટલા ઝડપથી સમક્ષિતિજ દિશામાં ધક્કો મારો. અહીંયા એક છેડેથી પટ્ટાને સમક્ષિતિજ દિશામાં શું કરો? ધક્કો મારો. તમે ઘરે પ્રયોગ કરશો, થઈ શકે એવો પ્રયોગ છે, એકદમ સરળ પ્રયોગ છે, એટલે તમને ખ્યાલ આવશે. હવે અત્યારે પહેલાના શરૂઆતના સમયમાં પૂંઠું સ્થિર હતું, તેની ઉપર રહેલો સિક્કો પણ બંને સ્થિર હતા. હવે તમે કડક પટ્ટાને આંગળી વડે ધક્કો મારો છો એટલે બાહ્ય બળ કોને મળ્યું? તો કડક પૂંઠાને મળ્યું, પટ્ટાને મળ્યું. એટલે બાહ્ય બળ જેને મળે છે તે ગતિ કરે છે, એટલે પૂંઠું ગતિ કરે છે. જ્યારે સિક્કાને બળ મળ્યું નહીં, એટલે સિક્કો જડત્વના ગુણધર્મને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. અહીંયા બળ કોને મળ્યું? પૂંઠાને મળ્યું, પટ્ટાને મળ્યું, એટલે તે આગળ જશે, તે આગળ ધકેલાશે. જ્યારે સિક્કો જે છે એ નીચે પડશે અને એ સિક્કો ને બળ મળ્યું નથી, તે જડત્વના ગુણધર્મને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો શું કરશે? પ્રયત્ન કરશે અને તે સિક્કો ગ્લાસમાં પડી જશે. આમ સિક્કાને પટ્ટાના આધાર ન મળતા તે ગ્લાસમાં શું થઈ ગયો? પડી ગયો. આ પ્રવૃત્તિ એ શું કહેવા માંગે છે? આ વાત એ જડત્વનો ગુણધર્મ સમજાવે છે, જે આપણે અગાઉ ભણી ગયા છીએ કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં રહેશે, અને અચળ વેગી ગતિ કરતો હશે તો તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. એ જડત્વનો ગુણધર્મ, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જે આપણે ભણી ગયા, એનું આ ઉદાહરણ છે. પરીક્ષામાં કીધું હોય કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ ઉદાહરણ આપી સમજાવો,
જડત્વનો ગુણધર્મ ઉદાહરણ આપી સમજાવો તો આ લખી શકો કે સિક્કો બી સ્થિર હતો, પૂંઠું પણ સ્થિર હતું, બાહ્ય બળ મળ્યું કોને? પૂંઠાને. તે આગળ જશે, સિક્કો નીચે પડશે. કેમ? કારણ કે સિક્કાને બળ મળ્યું નહીં, તેણે પોતાની સ્થિર અવસ્થા શું કરી? જાળવી રાખી. તો આ રીતે તે શું થાય છે? નીચે પડે છે. તો આ પ્રશ્ન એકદમ સરળ છે. તમે ઘરે પ્રયોગ કરો, જાતે પણ આનો અનુભવ કરો, જે તમે સરળતાથી કરી શકશો. આગળ 9 પ્રશ્ન જોઈએ આપણે. તે પણ એક કારણ છે કે ફૂટબોલને કિક મારવામાં આવે તેટલા જ બળથી મોટા પથ્થરને કિક મારવામાં આવે તો ફૂટબોલ વધારે દૂર જાય છે. બે વસ્તુ છે તમારી સામે, એક ફૂટબોલ છે અને એક મોટો પથ્થર છે. બંનેને કિક મારો, કોણ વધારે દૂર જાય? સ્વાભાવિક છે, ફૂટબોલ. ફૂટબોલ કરતા મોટા પથ્થરનું દળ વધારે. દળ શબ્દ આપણે અગાઉ બી ભણ્યા છીએ, અગાઉ ભણવાના છીએ. જેને આપણે વજન કહીએ છીએ તે વૈજ્ઞાનિક ભાષામાં દળ છે. સમજો કે કોઈ પથ્થરનું વજન 50 કિલોગ્રામ છે તો 50 કિલોગ્રામ એનું વજન નથી, તે એનું દળ છે. આ યાદ રાખજો. તો ફૂટબોલનું દળ જે છે એના કરતા મોટા પથ્થરનું દળ કેવું છે? વધારે છે. એટલે પથ્થરનું દળ વધુ છે. દળ વધારે હોય તેનું જડત્વ વધારે હોય. આ યાદ રાખો. જેનું દળ વધારે હોય તેનું જડત્વ વધારે હોય. જડત્વ વધારે હોય એનો મતલબ કે જે સ્થિર હોય તે સ્થિર રહે, જે અચળ વેગી ગતિ કરે તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એનો મતલબ કે પોતાની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. જેનું દળ વધારે છે એનું જડત્વ વધારે છે, કારણ કે દળ એ જડત્વનું માપ છે. કારણ કે દળ એ શું છે? જડત્વનું માપ છે. હવે જ્યારે અહીંયા બંને સમાન બળથી કિક મારવામાં આવે ત્યારે ફૂટબોલનું જડત્વ ઓછું છે, કારણ કે એનું દળ ઓછું છે. એટલે તેના પર બળનો ઓછો પ્રતિકાર કરશે, વધારે અંતર કાપશે. જ્યારે પથ્થરનું જડત્વ વધારે છે અને એના માટે ગતિમાન અવસ્થામાં વધારે પ્રતિકાર કરશે, ઓછું અંતર કાપશે. એટલે જેનું દળ વધુ છે તેનું જડત્વ વધુ છે, જેનું દળ ઓછું છે તેનું જડત્વ પણ ઓછું છે. ફૂટબોલનું દળ ઓછું છે, મોટા પથ્થરનું દળ વધારે છે, માટે ફૂટબોલ વધુ તેના પર બળની અસર થાય છે, એટલે વધુ અંતરે જાય છે. જ્યારે મોટો પથ્થર વધુ અંતરે જતો નથી. આમ બંનેને સમાન બળ આપવામાં આવે છે તો ફૂટબોલ પથ્થર કરતા વધારે શું કરે છે? અંતર કાપે છે. તો આ બી પ્રશ્ન જડત્વના ગુણધર્મનો જ છે. આ બધા આપણા જે ટોપિક અત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં જે શીખ્યા હતા, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને જડત્વનો નિયમ, એના અનુસંધાનના જ આ પ્રશ્નો છે, એના અનુસંધાનના જ કારણો. એટલે અહીંયા બી શું કહેવા માંગે છે કે જડત્વની વાત છે, દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ. બરાબર? કે દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ સમજાવો. તો જેનું દળ વધારે હોય તેનું જડત્વ પણ વધારે હોય, જેનું દળ ઓછું હોય તેનું જડત્વ પણ કેવું હોય? ઓછું હોય. એની એક આ વાત આપણે જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું આપે છે? જેની વાત આપણે કરી હતી આગળ. બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એ શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. સમજાવો. ન્યૂટનના ગતિનો પહેલા નિયમ શું કહેવા માંગતો હતો? કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે. અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે.
એનો મતલબ કે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા બાહ્ય અસર જરૂરી છે. જાતે જ પદાર્થ પોતાની અવસ્થા બદલી શકતો નથી. કોઈ પણ પદાર્થ હોય તેની સ્થિર માંથી ગતિમાં લાવવો હોય, ગતિમાંથી તેના વેગમાં જો ફેરફાર કરવો હોય તો બાહ્ય અસર જોઈએ જ. બાહ્ય અસર જરૂરી છે. પદાર્થ જાતે જ પોતાની અવસ્થા બદલતો નથી. તેના માટે તેને બાહ્ય અસર આપવી પડે, એટલે કે બાહ્ય બળ આપવું પડે. અને એ પણ કયું આપવું પડે? અસંતુલિત બળ આપવું પડે. આપણી વ્યાખ્યામાં શું શબ્દ હતો? જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, અને અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. પણ જો સ્થિર હોય અને ગતિમાં લાવવો હોય, અને ગતિમાં હોય અને વેગમાં ફેરફાર કરવો હોય તો બાહ્ય અસરની જરૂર છે. પદાર્થ જાતે પોતાની અવસ્થા બદલી શકતો નથી. જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે અસરને આપણે બળ કહીએ છીએ. આ બળની વ્યાખ્યા છે. જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે અસરને શું કહે છે? બળ કહે છે. કયા બળની વાત? અસંતુલિત બળ. સંતુલિત બળ નહીં. સંતુલિત બળ લગાડો તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે. અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. પણ જો અસંતુલિત બળ લગાડવામાં આવે તો જ પદાર્થની સ્થિતિ બદલાય. આ ધ્યાન રાખજો. ક્યારે પદાર્થની સ્થિતિ બદલાય? જ્યારે પદાર્થ પર અસંતુલિત બળ લાગે ત્યારે પદાર્થની શું બદલાય? સ્થિતિ બદલાય. સ્થિર હોય તો ગતિમાનમાં આવે, અને ગતિમાં હોય તો તેના વેગમાં શું થાય? ફેરફાર થાય. અને તેનાથી ન્યૂટનના ગતિના પહેલા નિયમે આપણને શું આપી? તો બળની વ્યાખ્યા આપી. કારણ કે પહેલો નિયમ જે આપણને સમજાવે છે તેના પરથી એવું સાબિત થાય કે પદાર્થ પર જો બાહ્ય અસર થાય, એટલે કે અસંતુલિત બળ લાગે તો જ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય. અને એ જ અસરને, એટલે એ બળને એ અસરને આપણે બળ તરીકે ઓળખીએ છીએ. એ કયું બળ? અસંતુલિત બળ. એટલે અસંતુલિત બળ તે આપણને ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જે બળની શું આપે છે? વ્યાખ્યા આપે છે. ત્રણે ત્રણ નિયમ કંઈક ના કંઈક આપે છે, યાદ રાખજો. ત્રણે ત્રણ નિયમ આપણને કંઈક ના કંઈક આપે છે, અને તે આપણે ભણવાના છે. અત્યારે આપણો પહેલો નિયમ ચાલી રહ્યો છે. પહેલા નિયમ અને જડત્વનો નિયમ બંને એક જ છે, સાથે સંકળાયેલા છે. બંનેના ઉદાહરણો સાથે આપણે જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. જડત્વ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. જેની વાત આપણે અગાઉ કરી હતી. પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ ગુણધર્મને જડત્વ કહે છે. તમને થાય વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એ જ જડત્વનો નિયમ છે, અને જડત્વનો નિયમ એ જ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. ધ્યાન રાખજો. બરાબર? એટલે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ ગુણધર્મને જડત્વ કહે છે. અહીંયા લેટિન ભાષાનો એક શબ્દ છે ઇન્ટ્રા પરથી તે આવ્યો છે. ઇન્ટ્રેટ એટલે કે ફેરફાર ન થાય તેવું.
પદાર્થ પર તેની ગતિની અવસ્થામાં પરિવર્તનના પ્રતિકાર કરવાના ગુણધર્મને જડત્વ કહે છે. પદાર્થના તેની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનના પ્રતિકાર કરવાના ગુણધર્મને શું કહે છે? જડત્વ કહે છે. જડત્વ એ દ્રવ્યમાન એટલે કે દળ પર આધારિત છે. જે આપણે અગાઉ શીખી ગયા કે વસ્તુનું દળ જો વધુ હોય, દળ એટલે દ્રવ્યમાન, દ્રવ્યનો જથ્થો, જેને આપણે દળ કહીએ છીએ, માસ કહીએ છીએ. એટલે દળ વધુ હોય તો જડત્વ વધુ હોય, દળ ઓછું હોય તો જડત્વ પણ ઓછું હોય. જે ઉદાહરણ આપણે અગાઉ શીખી ગયા, ફૂટબોલની વાત આપણે કરી કે ફૂટબોલને કિક મારીને તો તે દૂર સુધી ગતિ કરશે, અને પથ્થરને જો આપણે એટલું બળ લગાડશું તો એટલા દૂર જશે નહીં. બીજું એક ઉદાહરણ છે, સ્થિર રહેલી હાથલારી છે, તેને ગતિમાં લાવવા તમે જેટલું બળ આવશ્યક છે તેટલા જ બળથી સ્થિર રહેલી ટ્રેનને તમે ગતિમાં લાવવા માટે એટલું બળ ચાલશે. એક હાથલારી છે, એક ટ્રેન છે. હાથલારી પણ સ્થિર છે, ટ્રેન પણ સ્થિર છે. હવે હાથલારીને બળ લગાડો, હાથલારી તો આગળ જશે. હવે એટલું જ બળ તમે ટ્રેન પર લગાડો, ટ્રેન ખસશે નહીં? ખસે. કેમ નહીં ખસે? તમે સમજી ગયા હશો. દળ કોનું વધારે છે? ટ્રેન. ઓછું કોનું છે? હાથલારી. એટલે કે હાથલારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની અવસ્થામાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. એટલે તેના પરથી શું ખબર પડશે કે જડત્વ એ દ્રવ્યમાન પર આધારિત છે. દળ વધુ હશે તો જડત્વ વધુ હશે, દળ ઓછું હશે તો જડત્વ પણ ઓછું હશે. ભારે એટલે કે વધારે દ્રવ્યમાન વાળી વસ્તુનું જડત્વ વધારે હોય. જેનું દ્રવ્યમાન એટલે કે જેનું દળ વધારે છે તેનું જડત્વ પણ વધારે છે. અને જે પદાર્થનું દ્રવ્યમાન એ પદાર્થના જડત્વનું માપ છે. પદાર્થનું દ્રવ્યમાન એ પદાર્થની જડત્વનું શું છે? માપ છે. જડત્વનો એકમ જે આપણે કિલોગ્રામ લઈએ છીએ, કારણ કે દળનો એકમ શું છે? કિલોગ્રામ. તો જડત્વનો એકમ પણ આપણે શું લઈએ છીએ? કિલોગ્રામ લઈએ છીએ. તો આથી જડત્વ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને જડત્વ જે બંને એક જ છે કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહે છે. આ એની વ્યાખ્યા હતી. ન્યૂટનના ગતિના પહેલા નિયમની અનુસંધાનમાં જે પ્રશ્નો હતા એ પૂરા થયા. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જડત્વનો નિયમ અને ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જે બળની વ્યાખ્યા આપે છે, આ બધા ટોપિકની વાત આપણે કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિનો બીજા નિયમની વાત કરવાના છીએ. અહીંયા અત્યાર સુધી આપણે પહેલા નિયમની વાત કરતા હતા. પહેલા નિયમના અનુસંધાનમાં જે પ્રશ્નો હતા તેની આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો નિયમ જે છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, તેનો આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો. એક વખત ટૂંકનોંધ બધી લખવાની છે, પ્રશ્નોના જવાબ લખવાના છે, 3 થી 4 વાર તમારે તૈયાર કરવાના છે, વાંચવાના છે. આ રીતે વિડીયોના માધ્યમથી આપણે અભ્યાસ કરતા રહીએ અને મળતા રહીએ.